રાજકોટમાં છેલ્લા 5.5 દાયકાથી અબોલ અને નિરાધાર જીવો માટે આશીર્વાદ સમાન બનેલી જીવદયા પર પાંજરાપોળ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આ સંસ્થા દ્વારા બીમાર અને ખાસ કરીને કેન્સર પીડિત પશુઓ માટે લોકફાળાથી અત્યંત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં પશુઓને ગરમીથી બચાવવા માટે એસી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ રાજકોટ મહાનગરપાલિકાને અપીલ કરી છે કે આ સેવાકીય પ્રવૃત્તિ જે જગ્યાએ ચાલે છે તેને કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર જેમ છે તેમ રહેવા દેવામાં આવે. હજારો અબોલ જીવોનો જીવ જે જગ્યા પર નિર્ભર છે તે જગ્યા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટીઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. રાજેન્દ્ર શાહ, ટ્રસ્ટી, જીવદયા કર પાંજરાપોળ, રાજકોટ. આ સંસ્થા 1970માં જીવદયાના પ્રખર હિમાયતી, જીવદયા પ્રેમી, સ્વર્ગસ્થ જયંતિલાલ લક્ષ્મીચંદ શાહે સ્થાપેલ છે અને છેલ્લા 56 વર્ષથી આ અબોલ નિરાધાર પશુ પક્ષીઓનું સેવા કાર્ય કરી રહેલ છે. અમોને 5 વર્ષ પહેલાં રાજકોટ મહાનગરપાલિકાએ ખૂબ સારા ઉદ્દેશ અને ભાવથી પંખીગળ જે હાજીડેમ પાસે આવેલું છે અને અવાવરું જગ્યા હતી, બંજર જગ્યા હતી, કોઈ ઉપયોગ નહોતો, એવી જગ્યા અમને અબોલ પશુ પક્ષીઓને રાખવા અને તેની સેવા કરવા માટે જે તે વખતે આપેલ હતી. ત્યારે અમે 60થી 70 ટ્રેક્ટર જેટલો કચરો કઢાવી એ જગ્યા સાફ કરાવી. ત્યારબાદ એમાં ધીરે ધીરે લગભગ 60થી 70 લાખના ખર્ચે બધી પશુ પક્ષીઓ માટેની સુવિધા તૈયાર કરી, જેમાં જે કોઈ જગ્યાએ નથી એવા અમે કેન્સરગ્રસ્ત જીવોને શાંતિ મળે અને બળતરામાં રાહત થાય એટલા માટે એસી રૂમો પણ બનાવેલા છે અને આ જગ્યા પર વખતો વખત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ મુલાકાત લીધેલી છે. તેમ છતાં અચાનક અમારી ઉપર ખાલી કરવાનું દબાણ કરવામાં આવતા અમારે ન છૂટકે અનિચ્છાએ કોર્ટનો આશરો લેવો પડ્યો છે, કારણ કે 600 બીમાર નિરાધાર જીવોની જિંદગીનો સવાલ રહેલો છે અને રોજના 50,000ના ખર્ચે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. દાતાઓના સહકારથી અમને બીજી કોઈ સહાય મળતી નથી. ત્યારે અમારી આજની તકે અમે કોર્ટમાં જે ગયેલા છીએ એમાં સ્ટે નામદાર કોર્ટનો છે આજ સુધીનો. ત્યારે અમે આરએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનોને નમ્ર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ અબોલ જીવો ઉપર દયા કરે. આ અબોલ જીવોનો આશરો છીનવાઈ જશે તો એ બિચારા ક્યાં જશે? ભાજપ એક અહિંસા પ્રેમી પક્ષ છે અને અહિંસા પરમો ધર્મ માની રહે છે. ત્યારે અમારી આ અબોલ જીવો માટેની અપીલ જરૂર સ્વીકારશે એવી અમે ફરીને હાથ જોડી વિનંતી કરીએ છીએ. જય જિનેન્દ્ર. 600 જીવો પાસે શબ્દો નથી. અમે લોકો એમના શબ્દો બનીને અહીંયા આવેલા છીએ, આપ સમક્ષ હાજર થયેલા છીએ. કોર્પોરેશનને અને સત્તાધિકારીઓને વિનંતી છે કે થોડુંક રહેમ દેવું એ લોકો માટે રાખે. એમની પાસે શબ્દો નથી એટલે અમારે આવવું પડ્યું છે. અમે એમના શબ્દો બનીને અહીંયા સુધી આવેલા છીએ.